નમસ્કાર. એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે અને દરરોજ સાંજના સમયે તુલસી પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? તુલસીની પાસે દીવો પ્રગટાવવાથી વિધિ શું છે અને દીવો પ્રગટાવતા સમયે કયા મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ? કૃપા કરી મને વિસ્તારપૂર્વક સમજાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે. તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો. આ કથાને ધ્યાનથી સાંભળવાથી જ માત્ર મનુષ્યના 100 વર્ષ સુધી તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કે હે સ્વામી, હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. કૃપા કરી આ કથા સંભળાવવાનું શરૂ કરો. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, પહેલાંના સમયની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ જ વિશાળ નદી છે. આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું. આ નગરમાં કાશી નામના એક બ્રાહ્મણ રહેતા હતા. ખૂબ જ ગુણવાન અને ચરિત્રવાન, ધર્મના કામ કરવાવાળા હતા. વેદોના માર્ગ પર ચાલવાવાળા હતા. તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી, જેને લોકો દૂર આચારથી બોલાવતા હતા, કેમ કે તેના કર્મ જ તેના નામ અનુસાર હતા. જે હંમેશા જ તેના પતિને અપમાનિત કરતી, તે તેના પતિ માટે કુવાક્ય કરતી હતી. પતિને ખૂબ જ પીડિત આપતી હતી. પતિ માટે ક્યારેય ભોજન ન બનાવતી હતી. તેને તેના પતિ સાથે ક્યારેય પણ શયન નથી કર્યું, ક્યારેય પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી. પતિના મિત્ર પરિવાર લોકો ઘેરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામ ભાવનાથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા માટે જતી રહેતી હતી. તેનું મન પતિને છોડીને પરાયા પુરુષોમાં રસ રહેતો હતો. તેને ક્યારેય પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહીં કરી હોય, પરંતુ પરાયા પુરુષોની સાથે બેસીને વાતો કરતી હતી. પરાયા પુરુષને મોહિત કરવા માટે સજીવન ગામની બહાર માટે જતી હતી. ક્યારેક તે વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની વાટ જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષની મોહી કરીને તેની સાથે રાસલીલા વિલાસ કરતી હતી. પછી એક દિવસ એ દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરેલું હતું. તે કોઈ સુંદર લપટ પુરુષને રાહ જોઈ રહી હતી, પણ લાંબા સમય વીતી જવા કોઈ માણસ ન આવ્યો, એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ. પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી. તે દિવસે તેને બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી. કહેવા લાગી, હાય હાય, આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવ્યો. હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરું? આજની રાત કઈ રીતે છે? જોર જોરથી વિલાપ કરવા લાગી. તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો. તે અવાજ સાંભળીને ઉઠી ગયો અને એ સ્ત્રીને મારવા માટે ઉઠીને નજીક ગયો. તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના પર સેવા છૂટી ગયા અને તે રડવા લાગી, ખૂબ જ કંપવા લાગી. તેણે સ્ત્રીને કંઈ કરે તે પહેલાં જ તેણે પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન પર પડી ગઈ. જમીન પર પડતા જ તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી અને કહેવા લાગી, અરે વાઘ, તું શા માટે અહીંયા આવ્યો છે? મને શા માટે મારવા માગે છે? હું અહીંયા મારા પ્રીતમને શોધમાં આવી છું. તું મને છોડી દે, મને મારીશ નહીં. તને શું મળશે? તે સ્ત્રીની વાત સાંભળીને ભયાનક વાઘ થોડોક સમય માટે થંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો કે દુષ્ટ, આજે વિધાતાએ તને મારા માટે ખોરાક કરીને જ મોકલેલી છે. તારી જેવી દુષ્ટ પાપી સ્ત્રીને મરવું જ મારું કામ છે. ત્યારે જ તમે આ શરીરમાંથી મુક્તિ મળશે. તે કહેવા લાગી કે એ
વાઘને કોણ છો તમે? સાચું કહો કે તમે અહીંયા શા માટે આવ્યા છો? તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો અને તમે મને શા માટે મારવા માગો છો? અને પછી તમે મને મારો. પછી વાઘ કહેવા લાગે છે કે એ પાપી સ્ત્રી, હું તને મારવા પૂર્વ જન્મની કહાની સુનાવું છું, કારણ કે મારે વાઘ બનવું પડ્યું. તો સાંભળો. પૂર્વજન્મમાં દક્ષિણ દેશના એક નદી હતી. તે નદીના કિનારે એક નગરી વસેલી હતી. તે નગરીમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરે જેવા કાર્ય કરતો હતો. મેં તે જન્મમાં ઘણા બધા પાપો માટે યજ્ઞ કર્યા હતા અને પાપીઓના ઘેરે ભોજન પણ કર્યું હતું. મેં ધનના લોભમાં પાપીઓના કાર્યો કર્યા હતા. જે વસ્તુનું દાન બ્રાહ્મણને ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો, પરંતુ ક્યારેય પણ પાછું કરતો ન હતો. ઘણી આવી રીતે પાપ કરતાં કરતાં મારે ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા બધા જ વાળ સફેદ થઈ ગયા, આંખો સોજવા લાગી, મોઢામાંથી બધા જ દાંત પડી ગયા, છતાં પણ મારી દાનત લેવાની આદત ગઈ નહીં અને હું આવી જ રીતે પાપ કરતો રહ્યો. પછી એક દિવસ ધનના લોભી નદીના કિનારે ગયો અને અન્ય બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોની તૃતીયા ખોટા મંત્ર બોલીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણી બધી ધન દાન લીધું. પછી તે જ સ્થાન પર એક બીમાર કૂતરો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો. અંતે તે જ સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા અને ત્યાં યમુના તે સ્થાન પર આવ્યા અને મને પકડીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજ ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ કાઢવા માટે કહ્યું. પછી ચિત્રગુપ્ત તે એક જ કહેવા લાગ્યો કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણ ઘોર પાપ કર્યું છે. તને બીજાને ખોટું બોલીને ધન લીધેલું છે, વિધિ વિધાનપૂર્વક પૂજા ન કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાનનું ભર અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી ખાલી નર્ક જવાને જ લાયક છે. પછી યમરાજે જેના દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં નાખી દીધો. ઘણા વર્ષો સુધી નરકથી સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું છે અને હું આ દુર્લભ વનમાં રહેવા લાગ્યો છું. મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેક પણ મહાત્મા, સાધુ પુરુષ, સારી સ્ત્રીઓ ભક્ષણ નથી કરતો. હું ખાલી પાપી અને દોરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, કેમ કે મને પાપથી મુક્તિ મળી જાય. આ પ્રમાણે તે વાઘને પોતાના પૂર્વજન્મની વાત સંભળાવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો, હે પાપી, સારા આચરણથી તો ખરાબ એટલે કે ઉલટાથી લાગે છે. તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષો સાથે ભોગ વિલાસ કરવા માટે આવી છે, એટલા માટે તું આજે મારો ખોરાક જરૂર બનીશ. આમ કહીને તે વાઘ તેની તીક્ષ્ણખોરથી વાપી સ્ત્રીને મારી નાખી અને તે સ્ત્રી યમપુરીમાં લઈ ગયા. ત્યાર તેને યમરાજ સામે ઊભી રાખી અને ચિત્રગુપ્તને લેખા જણાવ્યા અને યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આશ્રય ખૂબ જ પાપી છે અને ઘર પાપ કર્યું છે અને ક્યારેય પણ પોતાના પતિની સેવા નથી કરી. તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષો સાથે રાસ રમણ કરતી હતી. તેના પાપોને સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિના ભરેલા કુંડમાં નાખવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો વીતી ગયા પછી તેને તે કુંડમાં રાખવામાં આવી. પછી તે ત્યાંથી કાઢીને બીજા નરકમાં મોકલવામાં આવી. આવી રીતે તેને ઘણા વર્ષો સુધી તેને અલગ અલગ પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતાં તેને પૃથ્વીલોક પર ચંડાલના રૂપમાં પ્રગટ થઈ. ચંડાલના ઘરમાં જન્મ લઈ તે ફરીથી અનેક પાપ કરવા લાગી, વ્યભિચાર કરવા લાગ્યા અને એક પુરુષની સાથે વીરા કરવા લાગી. થોડાક સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેના અંગો અંગ જલવા લાગ્યા અને આંખોમાં પણ જલન થવા લાગી. આ દુઃખને સહન ન કરી તે દિવસો પસાર કરવા લાગી. પછી તે એક દિવસ તીર્થ સ્નાન કરવાના હેતુથી
અનાથપુરામાં ચાલી ગઈ, જ્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી. અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો છોડ હતો. બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રીએ પણ દીવો પ્રગટાવ્યો. પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા. ત્યારે યમના દૂતોએ સ્ત્રીને યમુનામાં બાંધીને લઈ જવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ 2 પાદર્શ તે સ્થાન પર પ્રગટ થયા અને તેને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા, તો આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી. તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? યમના દૂતો તો બોલ્યા કે પાદર્શો, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જવા રહ્યા છીએ, પરંતુ તમે અમને ક્યાં કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની અમને આદેશ આપવામાં આવ્યો છે. વિષ્ણુ કહેવા લાગ્યા કે આમ તો મારી ભક્તિ છે આ નરક જવાને યોગ્ય નથી. તેને સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો. આ કારણેથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. એટલા માટે નરક જવાને યોગ્ય નથી, આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે. ભગવાનની વાત સાંભળી દૂતો એક તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધા અને યમલોક ચાલ્યા ગયા. ત્યાં જઈને તેને યમરાજને બધી જ વાતો કરી દીધી. પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ પ્રમાણે તુલસીની પાસે ખાલી દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. જેથી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવીને તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને દીવ પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી, હું તમને દીવો પ્રગટાવતા તમારે કહેવું છે કે હે વિષ્ણુ પત્ની તુલસી, હું તમને નમન કરું છું. તમે સારી બુદ્ધિ દો. હે માતા, તમે મારા મનને રોશની આપો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, હજારો અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી હરિ વિશ્વની તૃપ્તિ નથી થતી, એટલે તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે. આ હજારો ગાયોનો દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસીના પત્રને દાન કરવાથી મળે છે. જો મૃત્યુના સમયે તમારા મુખમાં તુલસીનું પત્રમાં પાણી આવી જાય તો તેને સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે. અને જે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે તે હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્ત્વ ઘણું છે. તેથી સૌથી પહેલાં પૂજા ભગવાન વિષ્ણુ કરી હતી. ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીજીને વૈકુંઠથી ઐશ્વર્ય પ્રાપ્ત છે તે જ પ્રકારે વૈકુંઠમાં તુલસીના કારણે જ પવિત્રતા પ્રાપ્ત છે. પૃથ્વીલોક પર સ્થાન પર તુલસીનો છોડ હશે ત્યાં સ્થાન પર ક્યારેય પણ બુરાઈનો વાસ નહીં હોય. આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે. આ કારણેથી આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્ત્વ સમજાવ્યું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો. આભાર.